નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વલણ ગામના શરીફભાઈ સિંધી આર્મીમાંથી વય નિવૃત્ત થઈ માદરે વતન પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધી 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મીમેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય સિંધી સમાજમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી। 24 વર્ષ દરમિયાન માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણના ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા 24 વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા। પાલેજથી 3 કિલોમીટર દૂર આવેલા તેઓના માદરે વતન વલણ ગામમાં મોડી સાંજે તેઓના ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત થયેલા શરીફભાઈએ કરજણ તાલુકાના યુવાનોને શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની રક્ષા માટે આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। वालेकुम हूँ बवाड़ा जिल्लाना करजन तालुकाना वलण गामनो રહેવાસી છું ને હું બીએસએફમાં 2000માં જોઈન થયો હતો ને હું તકરીબન 24 વર્ષ 3 મહિના 15 દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતને લોટ્યો છું ને આવ્યો છું। તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે। બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે ને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે, કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે। બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું જો ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાઓ। બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરા સાથે સહી સલામત આવેલો છે। જય હિન્દ, બોલો તમે।